હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. મિત્રો, હું કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. આપણે હમણાં ટૂંક સમયમાં એક એક્ઝામ આવી રહી છે, CCE અને ગ્રુપ બી. હવે CCE ગ્રુપ બી ની અંદર બધાને કમ્પલસરી ઇંગ્લિશ 20 માર્કનું પૂછાશે. ઘણાને લઈને કન્ફ્યુઝન છે, સર આ 20 માર્કમાં આવશે શું, કેવી રીતના તૈયારી કરવી, ક્યાંથી તૈયારી કરવી. તમને A to Z કમ્પ્લીટ રોડ મેપ ઇંગ્લિશ માટેનો આપી દઉં છું આ વિડીયોમાં. સ્મોલ વિડીયો છે, અંત સુધી જોઈ લેશો. હવે એ 20 માર્કના પ્રશ્નોમાં મિત્રો કુલ 19 જેટલા ટોપિક છે. એટલે એમ માનો કે ઓલમોસ્ટ ઇંગ્લિશ ગ્રામર છે એ કવર થઈ ગયું, પરંતુ એટલું બધું ડીપ લેવલમાં નહીં, કારણ કે દરેકની અંદર ડીપ લેવલમાં તો આવવાનું છે. સૌથી પહેલા જોઈએ તો 8 પાર્ટ્સ ઓફ સ્પીચ આવી ગયા. નાઉન્સ બી છે, પ્રોનાઉન્સ બી છે, વર્બ્સ પણ છે, એડવર્બ્સ પણ છે, એડજેક્ટિવ્સ, પ્રીપોઝિશન્સ, કન્જક્શન્સ અને આર્ટિકલ્સ. એક આ વસ્તુ છે. આના વિશે તમને ખબર જ છે. ન ખ્યાલ હોય તો મારા અન્ય વિડીયોની અંદર આ ડિટેલમાં જોઈ લેજો. અહીંયા આપણે એની ડિટેલ ડિસ્કસ નથી કરતા, માત્ર જે સિલેબસમાં છે તમારે કેટલી તૈયારી કરવી જોઈએ, કેટલો સમય આપવો જોઈએ, 1 મહિનો છે તમારી પાસે એમ સમજી લો, તો 1 મહિનામાં દરરોજ અંગ્રેજીને કેટલો સમય આપવાથી આ 20 માર્ક તમે કવર કરી શકો. પછી વોકેબમાં છે. વોકેબ એટલે આમ તો શબ્દ ભંડોળ એટલે વોકેબ કહેવાય. એમાં એન્ટોનિમ્સ, સિનોનિમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ અને ઇડિયોમેટિક એક્સપ્રેશન્સ, મતલબ ઇડિયમ્સ એન્ડ ફ્રેઝીસ. તો આ 4 ટોપિક એવા છે મિત્રો કે જેને આપણે વર્ડ પાવર તરીકે ઓળખીએ છીએ, વોકેબ તરીકે ઓળખીએ છીએ. આમ તો વોકેબ એટલે અંગ્રેજીનો હર એક શબ્દ એટલે વોકેબ થઈ ગયો, તેમ છતાં પણ આમ જોઈએ તો. હવે જો તમારી પાસે ઓછો સમય હોય, ટુ મચ ટાઈમ ઇફ યુ ડોન્ટ હેવ, તો પછી એન્ટોનિમ્સ, સિનોનિમ્સ, વન વર્ડ અને ઇડિયોમેટિક ફ્રેઝીસ, એક્સપ્રેશન્સ એને અગાઉની વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા, ખાસ કરીને CCE ની પ્રિલિમ્સમાં એટલા કરાય. જો તમારી પાસે સમય ન હોય તો અગાઉથી તમે પ્રિપેરેશન કરેલી જ હોય તો વેલ એન્ડ ગુડ. હવે ટેન્સીસ 100% કરાય. ટેન્સીસ નો માર્ક તમારો 100% ફાઇનલ છે. 12 કાળ, અકાર, નકાર, પ્રશ્નાર્થ, એક્ટિવ અને પેસિવ ની રચના છે. પેસિવ, હા, કાળ કરો ને એટલે આ એના પછીના જે 3 ટોપિક છે, એક્ટિવ, પેસિવ અને નેરેશન એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એના ઉપર તમે સરસ રીતે ટૂંક સમયમાં પ્રભુત્વ મેળવી શકો. શરત એ છે કે તમને કાળ સારી રીતે આવડવા જોઈએ, એક વસ્તુ. હવે પછી છે ટેન્સીસ, એક્ટિવ, પેસિવ. એક્ટિવ નું પેસિવ હોઈ શકે, પેસિવ નું એક્ટિવ હોઈ શકે અને ખાલી જગ્યા પણ હોઈ શકે. એ જ રીતે નેરેશન એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ હોઈ શકે, ખાલી જગ્યા પણ પૂછી શકે. ટ્રાન્સફોર્મેશન. આ જેટલા અત્યારે 19 ટોપિક આપેલા છે એ બધાયનું મિત્રો એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનની અંદર ડિટેલ સ્ટડી આપેલા છે. મોટા ભાગના ટોપિક્સ એવા પણ છે કે જેને મેં યુટ્યુબના વિડીયો મારફતે પણ પબ્લિશ કરેલા છે, પરંતુ માની લો કે યુટ્યુબમાં નથી આપી શક્યો તો એપ્લિકેશનમાં તો છે જ એન્જલ ઇંગ્લિશ એપ. ટ્રાન્સફોર્મેશન એટલે કે વાક્યોની ફેરબદલી. એમાં શું આવે? હકારનું નકાર આવે, નકારનું હકાર આવે, પ્રશ્નાર્થ બનાવવાનું આવે. ઉપરાંત જે આપણે ડિગ્રી કહીએ છીએ, PD માંથી CD, CD માંથી PD એટલે કે પોઝિટિવ ડિગ્રી માંથી કમ્પેરેટિવ, કમ્પેરેટિવ માંથી સુપરલેટિવ, આ બધી વસ્તુઓ છે મિત્રો એ છે એ ટ્રાન્સફોર્મેશનમાં આવશે. બની શકે સાદા વાક્ય, 2 વાક્યો આપેલા છે, સાદું વાક્ય બનાવો, આ રીતના બધું. પછી 17 નંબરનો ટોપિક છે ડિટરમિનર્સ. ડિટરમિનર્સ એટલે એવા બધા શબ્દો, ડિટરમાઇન એટલે નક્કી કરવું, નિશ્ચિત કરવું, ફિક્સ કરવું, દ્રઢ નિશ્ચય બનવું, એમ ડિટર્મિનેશન, કન્ફર્મ. આમ તો એવો હરેક શબ્દ જે નાઉન ની આગળ લાગતો હોય, દાખલા તરીકે પેન છે તો અ પેન, એન ઓલ્ડ પેન, ધ પેન, તો એ એન ધ પાર્ટ્સ ઓફ સ્પીચ છે, એ ડિટર્મિનર્સ પણ છે. પછી ઈચ, એવરી વગેરે. કોની પેન? મારી પેન, તો માય પેન, યોર પેન, હિઝ પેન, હર પેન, આ બધા છે એ ડિટર્મિનર્સ છે. અફિક્સિસ. અફિક્સિસ એટલે જે તે મૂળ શબ્દ હોય એ મૂળ શબ્દની આગળ કે પાછળ લાગતો શબ્દ. મૂળ શબ્દ એટલે કેવો? દાખલા તરીકે એચીવ લઈએ આપણે, ફોર એક્ઝામ્પલ એચીવ, તો એચીવ ની પાછળ મેન્ટ લાગે, એચીવ ક્રિયાપદ છે, મેન્ટ લગાડવાથી એનું નાઉન બને.
તો એચિવમેન્ટ, મેન્ટ છે એ એક પ્રકારનું અફિક્સ છે. જો કે અફિક્સ એટલે આગળ લાગે ને અફિક્સ એટલે પાછળ પણ લાગે. પ્રીફિક્સ એટલે આગળ અને સફિક્સ એટલે પાછળ, એ ફિક્સ છે. એના ડિટેલમાં વિડીયો છે એન્જલ ઇંગ્લિશ ગ્રામરની પાર્ટ 1 ની અંદર એ ડિટેલમાં એ આપેલું છે. પછી આગળ લાગે એવો શબ્દ લઈએ તો દાખલા તરીકે અપ્રુવલ તો ડિસઅપ્રુવલ, હેપી અનહેપી તો અનહેપી તો અન છે એ પ્રીફિક્સ છે. 19 નંબરનો ટોપિક છે વર્ડ્સ ધેટ કોઝ કન્ફ્યુઝન લાઈક હોમોનિમ્સ, હોમોફોન્સ વગેરે. કેટલાક શબ્દો એવા છે મિત્રો કે એ સાવ નજીક જેવા લાગે. દાખલા તરીકે એક્સપેક્ટ અને એક્સેપ્ટ ખૂબ કન્ફ્યુઝન થાય છે વિદ્યાર્થીઓને. EXCEPT એક્સેપ્ટ અને EXPECT. એક્સેપ્ટ છે ને એ પ્રિપોઝિશન છે સિવાય કે, અને એક્સપેક્ટ એટલે ક્રિયાપદ છે. એવી જ રીતે LIVE, માની લો કે આવો સ્પેલિંગ છે LIVE, 10 બેઠા હોય એમાંથી આપણે એમ કહીએ કે આનો અને શું બનશે, તો 5 વિદ્યાર્થીઓ બની શકે કે એમ કે સર લીવ, 5 એવું બોલે કે લાઈવ, તો who is correct? both are correct. અને LIVE લાઈવ પણ કહેવાય, લાઈવ, અને લીવ પણ કહેવાય. લાઈવ નો મતલબ થાય છે જીવંત, લાઈવ પ્રસારણ કહીએ છીએ ને આપણે, તો લાઈવ પોડકાસ્ટ તો જીવંત પણ થાય, અને લીવ એટલે રહેવું પણ થાય. એવી જ રીતે WIND તો વિન્ડ પણ વંચાય, વાઇન્ડ પણ વંચાય. અને ઘણી વખત એવું બને કે સ્પેલિંગ એકનો એક હોય, ઉચ્ચાર બે થતા હોય. રીડ, આજે આમ કીધું એમ રીડ, રેડ, તો આ પ્રકારના જે સ્પેલિંગ છે, ઘણી વખત સ્પેલિંગ અલગ, અર્થ પણ અલગ થતો હોય, ઉચ્ચાર સરખો થતો હોય. 8 EYE અથવા તો I બંનેનો ઉચ્ચાર સરખો છે, મીનિંગ અલગ છે, સ્પેલિંગ અલગ છે. તો આ પ્રકારના જે બધા શબ્દો છે એ મિત્રો હોમોનિમ્સ, હોમોફોન્સ ની અંદર એનો સમાવેશ થાય છે. આનો અલગથી એક આખો વિડીયો છે, જોઈ લેજો. તો આ ટોટલ આવી રીતના 19 ટોપિક છે. નાઉન્સ એટલે ખબર છે આપણને, સંજ્ઞા, નામ બનાવવાનું પણ આવે, નામથી ખાલી જગ્યા આવે. પ્રોનાઉન્સ તો પ્રોનાઉન્સમાં માઇન, હર્સ, હર, આઈ, અસ એ બધા આવી ગયા. આ ઉપરાંત પ્રોનાઉન્સમાં WH પ્રોનાઉન્સ પણ હોઈ શકે, who, when, where, why વગેરે, that સહિત. ઇન્ડેફિનિટ પ્રોનાઉન્સ પણ હોઈ શકે. વર્બ્સ ક્રિયાપદો, ટેન્સ આવે મિત્રો, ક્રિયાપદો આવડે એટલે ટેન્સ સારી રીતે આવડે. વર્બ્સમાં ક્રિયાપદનું મૂળ રૂપ, ભૂતકાળ, ભૂતકૃદંતનું રૂપ એવું પણ પૂછી શકે, ક્રિયાપદથી ખાલી જગ્યા પણ આવી શકે, અથવા તો શબ્દ આપેલો હોય અને એમ કીધું હોય કે મેક વર્બ, ક્રિયાપદ બનાવો. એડવર્બ્સ ક્રિયા વિશેષણો, ખાલી જગ્યા જ હોય છે. મોસ્ટલી એડવર્બ છે 90% કે 99% LY લગાડીને બનતા હોય છે. અમુક શબ્દો એવા પણ હોય છે કે જે એડજેક્ટિવ, એડવર્બ, નાઉન, વર્બ તરીકે વપરાય. જેમ કે FAST છે, FAST ફાસ્ટ, તો ફાસ્ટ ટ્રેન, તો ફાસ્ટ છે એડજેક્ટિવ છે. હી રેન ફાસ્ટ કે ઝડપથી દોડ્યો, તો અહીંયા ફાસ્ટ છે એ એડવર્બ છે. પછી આઈ હેવ અ ફાસ્ટ ટુડે, મારે આજે ઉપવાસ છે, તો ફાસ્ટ નાઉન છે. શી ફાસ્ટ્સ એવરી સેટરડે, તેની દર શનિવારે ઉપવાસ કરે છે, તો વર્બ પણ છે. આવું પણ હોઈ શકે. પ્રિપોઝિશન નાનો એવો ટોપિક છે, બધાને અર્થ સાથે તૈયાર કરી નાખો. તમારે પ્રિપોઝિશનની આખી એક કમ્પ્લીટ ફાઇલ જોતી હોય તો મને મેસેજ કરો, હું તમને એની આપી દઈશ, વર્બ્સની પણ આપી દઈશ. અનિયમિત ક્રિયાપદો છે એ 91 62 26 9 અથવા તો 83 47 26 24 28 ઉપર સંપર્ક કરો. કન્જક્શન, સો, therefore, if, unless, till, until, since, when, as વગેરે બધા કન્જક્શન. અને આર્ટિકલ્સ, ઇન્ટરજેક્શન્સ નથી, એક આર્ટિકલ્સ તો ખબર છે એ. તો આ તમારો સિલેબસ છે અને ઇઝીલી તૈયાર થઈ શકે તેવો છે. હવે પ્રિપરેશન કરવી છે તો કેવી રીતે એને ક્યાંથી તમે કરશો, ચાલો એ પણ જોઈ લઈએ સ્ક્રીનશોટ લઈને. એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન મિત્રો, ગ્રુપ બી ઇંગ્લિશ પેકેજ. હવે અમારું ગુજરાતમાં ઇંગ્લિશમાં એક જ ફિલ્ડનું અમે વર્ક કરીએ છીએ. મેક્સિમમ મટીરિયલ છે એમાં, 15,000 થી વધારે MCQ છે, અગાઉના પેપર સોલ્યુશન છે, ટેસ્ટ છે, ઢગલાબંધ છે, પુષ્કળ પ્રેક્ટિસ માટે છે, ગ્રામર છે, વિડીયો છે, 66 ઇંગ્લિશ MCQ છે, બુકના વિડીયો છે, ઓલ ઇન વન. હવે બધું તો અત્યારે કરવા ન બેસાય, તો
એક નાનકડું એવું પેકેજ છે ગ્રુપ બી CCE ઇંગ્લિશ ગ્રુપ બી નું, જેની અંદર અમે ટેસ્ટ આપી છે, ઘણી બધી છે. અગાઉની વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નોની ટેસ્ટ છે, પૂછી શકાય તેવી ટેસ્ટ છે, ટોપિક વાઇઝ છે અને મિક્સ પણ છે. પછી વિડીયોઝ ગ્રામર માટે જેટલા જરૂરી છે આગળ આપેલા 19 ટોપિક્સના વિડીયોઝ પણ આપી દીધા છે. ગ્રામર હવે એટલે એમ થાય કે ગ્રામરનો વિડીયો અલગ અલગ, ગ્રામર બંને રીતે અમે પીરસીએ છીએ. વિડીયોના મારફતથી પણ છે અને ગ્રામર વાંચીને તૈયાર કરી શકાય એવું ડિટેલમાં પણ છે. ટોપિક વાઇઝ MCQs 15,000 MCQ માંથી 19 આગળ જે લીધા અને જેટલા જરૂરી છે એટલા ટોપિક વાઇઝ MCQ પણ છે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં. અને CCE ના જે 72 પેપર હતા, 71 72 જેવા કઈ, એ બધા પેપરનું સોલ્યુશન પણ મિત્રો અમે એપ્લિકેશનની અંદર આપી દીધું છે. તો આ 5 ટોપિકનું સરસ મજાનું એક નાનકડું એવું પેકેજ છે અને પ્રાઇસ બહુ જ ઓછી છે, 349 ઓનલી, 349. જ્યારે તમે કોઈ એજ્યુકેશનમાં ગવર્મેન્ટ જોબ મળવાની છે એમાં તૈયારી માટે થઈને જે પૈસા તમે રોકો છો એ તમારો ખર્ચ નથી, એ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે. આગળ જઈને આપણે હવે તો 8મો પગાર પંચ આવશે તો 40-45 હજાર થી વધારેથી તો શરૂ થશે બેઝિક પગાર, તો એ આટલું ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે. તમને એવું લાગતું હોય કે ઇંગ્લિશ આપણો વીક પોઈન્ટ છે, કમ ટુ અસ, વી વિલ સોલ્વ ઓલ યોર problems, we will remove your queries. તમારો જે ફિયર છે, પ્રશ્નો છે, that I will remove. મને પર્સનલી કોલ પણ કરી શકો 83 47 26 24 ઉપર. આ છે ઇંગ્લિશનું કમ્પ્લીટ પેકેજ. અને તમને એમ થાય કે મારે ઇંગ્લિશનું પેકેજ કોઈ બીજા લોકો સાથે બની શકે કે તમે એપ્લિકેશન લીધેલી હોય, ઇંગ્લિશની સરસ પ્રિપેરેશન ત્યાં ચાલતી હોય, કરી રહ્યા હોય અને પ્રેક્ટિસની જરૂર છે, તો માત્ર અને કેટલામાં છે 49 રૂપીસ. ઓહો, મફત જેવું કહેવાય સાવ. તો એમાં ગ્રુપ બી ઇંગ્લિશનું 20 માર્કના સિલેબસને ધ્યાનમાં રાખી અને ટેસ્ટ છે. તમે એમ કહેશો કેટલી? તમારી કલ્પનાથી વધારે ટેસ્ટ છે. બસ તમારામાં તેવડ હોવી જોઈએ તૈયારી કરવા માટેની મિત્રો, પ્રેક્ટિસ કરવા માટેની. યુ મસ્ટ હેવ પ્રિપેરેશન અને દ્રઢ નિશ્ચય હોવો જોઈએ, કન્ફર્મેશન હોવું જોઈએ, ડિટર્મિનેશન હોવું જોઈએ. તો આ એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી આ લોગો સાથેની હશે, એન્જલ ઇંગ્લિશ એપ લખશો આવશે, ઇન્સ્ટોલ કરી લ્યો. અને બાકી જરૂર જણાય તો 91 62 26 26 9 અથવા 83 47 26 24 28 પર કોલ કરો, મેસેજ કરો, વોટ્સએપ કરો. We will call you અને તમને યોગ્ય માર્ગદર્શન આપશો. બસ આવનારી પરીક્ષાઓમાં તમે મિનિમમ 15 મેક્સિમમ 20 આઉટ ઓફ 20 લઈ આવો. That is what I wish for you. The preparation of within a month, 1 મહિનાની તૈયારીમાં આટલું સરસ તમે કવર કરી લેશો. તો ઓકે, બાકી તો હેવ એ ગુડ ડે તો હોવાનું છે. આ છે મિત્રો. આ સિવાય ઇંગ્લિશમાં તમારે ક્યાંય પણ ઇસ્યુ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, જસ્ટ કમ ટુ મી. આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ. ઓકે, થેન્ક્સ. હેવ એ ગુડ ડે. મળીએ નેક્સ્ટ.